એટલા માટે મહાભારતે કહ્યું છે, કર્ણનો જ્યારે આ દેહ કાળ થઈ ગયો છે, ભગવાનના દરબારમાં કહે છે કે એને લઈ જવામાં આવ્યો, ત્યારે કર્ણને ભગવાન અને એમના યમરાજાના દૂતોએ કહ્યું, कर्ण सारी जिंदगी तूने जो सुवर्ण का दान दिया था, इधर सब बड़े बड़े ढेर लगा दिए हैं, आपको जो चाहे इसमें से पा सकता है। ત્યારે કર્ણને કહ્યું, ભગવાન સોનું ખાવાથી આ પ્રાણવાયુ ટકવાનું નથી, તો ભાઈ તમે જે દાન દીધું છે ને એ જ અહીંયા જમા છે, એ જ તમને મળશે. ચિત્રગુપ્તના ચોપડે જે નથી કર્યું એ તમને ક્યારેય મળી શકશે. ત્યારે કહ્યું છે ને કે આઠે રે કરશો તે સાથે આવશે. કર્ણ રાજાએ કહ્યું, ભગવાન મને માફ કરો, એક વખત મને એવો ચાન્સ આપો કે હું આથે અનાજનું દાન કરી શકું, બીજાને કંઈક ટુકડો આપી શકું. ए टुकड़ा में से टुकड़ा कर लेना मेरे लाल. टुकड़ो जो कदाच भगवान આપણને આપે તો ટુકડામાંથી પણ ટુકડો બીજાને આપો. राह में आए जो दीन दुखी सबको गले से लगा के चलो, प्रेम की गंगा बहा के चलो. એવું તમે જીવન જીવો કે જે અગરબત્તી જેવું બની જાય. લકડી જલકે કોયલા ભયા और कोयला जल के भई राख, पर मैं अभागन ऐसी जले न कोयला भई न भई राख. હું રાખ પણ ન બની શકી. જો રાખ કોઈને બનાવી હોત તો શરીર કોઈને ભસ્મ તરીકે લગાવોત, કોઈ એનું તિલક કરોત, કોઈ એને માથે ચડાવત, એ પણ ન બની શક્યા. જો કોયલા બન્યા હોત તો એક વખત કોઈ માધ્યમ મળી જાવ તો તમે અંગારો બનીને લાલ રંગમાં આવો, કાળા કોયલા મટી જાઓ. દૂધી ધોયા કોયલા કદી ઉજળા ના કોયલા. પણ જો કદાચ કોયલાને ઉજળો બનાવો હોય ને તો જે જગ્યાએથી કોયલો થયો છે એ જગ્યાએ એને લઈ જાઓ. કોયલો શામાંથી થયો? અગ્નિમાંથી. તો એને અગ્નિમાં જઈને મૂકો, કાચ મટી જશે લાલ. તો આપણે પણ જો કદાચ કઈ ભૂલ પડી હોય અને બચવું હોય તો દોડીને જાઓ સંતોની પાસે. એક વખત એક મહાત્માજી ચોમાસાના કોઈના ઘેર આવ્યા એટલે પગ એમના કાદો વાળા થયા, એટલે ઘરમાં અંદર દાખલ થતી વખત પેલા લૂંછણિયા હતા ને એના ઉપર સાફ કર્યા, પછી ચાદરાઈ એના ઉપર સાફ કર્યા, પાછા ઓછાડ પાછળ ઓછાડ ઉપર સાફ કર્યા, એક રૂમાલ મંગાવ્યો એનાથી એ સાફ કર્યા. એટલે ભાઈ બેઠો નીચે બેઠો બેઠો જોઈ રહ્યો તો, બાપુ તમે આયા ત્યારથી બહુ મહેનત કરો છો નહીં? કેમ? જે તમારા પગ સાફ કરવા માટે તમે લૂંછણિયાથી સાફ કર્યા, તમે આ શેતરંજી થી સાફ કર્યા, આ તમે ઓસાડથી સાફ કર્યા, તમે રૂમાલ બગાડ્યો, તો હજુ તમારા તો પગ બગડેલા છે. અને પણ મહારાજ તમે આ બીજોને બગાડશો ને, તમારા પગ શેનાથી બગડ્યા છે કે કાદવથી? તો જેનાથી કાદવ થયો છે ને એનાથી સાફ કરો. કાદવ શેનાથી રહ્યો છે? પાણીથી. પાણીથી સાફ કરી દો તમારા પગ. બીજાને બગાડવા પડશે નહીં. પણ આ તો જે વસ્તુ જેનાથી બની છે ને એને ખબર નથી, એટલે જેટલા ને અડે એટલા બધા એને બગાડે છે. અને એ તો બગડેલું છે ને છે જ. અને ત્યારે સંત ગાયકવાડ મહારાજે એક ભજનમાં કહ્યું છે, ये भाई रे मैं बगड़ा बगड़ा ते ले जो जानी, भाई रे मैं बगड़ा बगड़ा ते ले जो जानी, तामे बगड़ो तो भाई एवा बगाड़ जो, તમે બગડો તો ભાઈ એવા રે બગડ જો, આત્મન લેજો તમે જાણી સંતો રે ભાઈ, બગડા બગડા તે લેજો જાણી. કલારાના સંગ થકી
જુવાર બગડીને ધૂળમાં પડીને થઈ છે ધાણી. કલ્યાણાના સંગથી જુવાર બગડીને ધૂળમાં પડીને થાય દાણી. ઉગવા તણો રે એને અભ્યાસ મટી ગયો. ઉગવા તણો જેને અભ્યાસ મટી ગયો. મટી ગઈ નામ ને નિશાની સંતો રે ભાઈ. બગડ્યા બગડ્યા તે લેજો રાણી. આ બાઈ રે અમે બગડ્યા બગડ્યા તે લેજો જાણી. જુવાર કલારાના સંગમાં ઓલી તવીના સંગમાં બગડીને પછી એ ધાણી ફૂટી ગઈ. પછી એને ઉગવા પણ રહેતું નથી. એટલે એક જ વખત આ જગતમાં માનવ દેહ પ્રાપ્ત કરી ભગવાનનો સાક્ષાત્કાર જેને કર્યો છે એને પછી ઉગવા પણ રહેતું. પણ કોને? જેને પોતાનું નામ જાણ્યું છે તેનું. નામ તમારી ક્યાં છે, નગરી ક્યાં છે, મૂળ મુકામ. નામ તમારો રંગ કેવો સફેદ છે કે આ પંચભૂતના પૂતળામાં તમારું જે નામ પાડ્યું એ કઈ જગ્યાએ છે? તમે હાથને કહો છો, પગને કહો છો, નખને કહો છો, છાતીને કહો છો, કોને કહો છો? એમાં નામ કોનું છે? અને જો નથી તો પછી પાડ્યું છે કેમ? તમે કહો ભાઈ એનું નામ રમેશભાઈ, તો આ પંચભૂતળાના પૂતળામાં રમેશભાઈ ક્યાં છે? અને જો રમેશભાઈ નથી તો પછી નામ તમે શું કરાયું લ્યો છો? અને હોય તો પછી બતાવો. એ ભાઈને તો ખબર હોય ને કે હું અહીંથી રમેશભાઈ છું. અને ત્યારે સંતોએ કહ્યું છે આદિ નામ ગુપ્ત ભયા. સંત કબીર સાહેબે આદિ નામ